હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ધ યુટ્યુબ ચેનલ ઓફ પ્રોફેસર પાર્થ પટેલ. આજે આપણે ઓર્થોગ્રાફિક પ્રોજેક્શનની અંદર એક બીજો એક્સરસાઇઝ પ્રોબ્લેમ સોલ્વ કરીશું. અહીંયા એક્સરસાઇઝ પ્રોબ્લેમની આઇસોમેટ્રિક ફિગર આપેલી છે ડાયમેન્શન સાથે, અને પ્રોબ્લેમ સ્ટેટમેન્ટ છે ડ્રો ફ્રન્ટ વ્યૂ, ટોપ વ્યૂ એન્ડ લેફ્ટ હેન્ડ સાઇડ વ્યૂ યુઝિંગ ફર્સ્ટ એંગલ પ્રોજેક્શન મેથડ. ફર્સ્ટ એંગલ પ્રોજેક્શન મેથડનો યુઝ કરીએ અને આ આઇસોમેટ્રિક ફિગરને આપણે ઓર્થોગ્રાફિક પ્રોજેક્શન ડ્રો કરવાના છે. અહીંયા પણ એરો આપેલો નથી, એટલે આપણે ફ્રન્ટ વ્યૂ ડિસાઇડ કરવો પડશે. જો હું આ ડાયરેક્શનમાંથી જોઉં તો આ જે ઉલટો યુ શેપ છે, અહીંયા રીબ આપેલી છે, આ જે હોલ્સ કરેલા છે અને કોર્નર્સ ફિલેટ કરેલા છે, આ બધું મને આ ડાયરેક્શનમાંથી દેખાશે. એટલે મેક્સિમમ જીઓમેટ્રી આ ડાયરેક્શનમાંથી દેખાય એવી છે, એટલા માટે આપણે આ સાઈડને ફ્રન્ટ વ્યૂ લઈશું. અહીંયાથી જોતાં જે વ્યૂ આપણને દેખાશે એને આપણે લેફ્ટ હેન્ડ સાઈડ વ્યૂ લઈશું, અને ઉપરથી જોતાં આપણને જે વ્યૂ દેખાશે એને આપણે ટોપ વ્યૂ લઈશું. વ્યૂઝ ડ્રો કરવા માટે સૌથી પહેલાં આપણે આપણી જે ડ્રોઈંગ શીટ છે એના પાર્ટ પાડી લીધેલા છે. ફ્રન્ટ વ્યૂ, ટોપ વ્યૂ અને લેફ્ટ હેન્ડ સાઈડ વ્યૂ પણ માર્ક કરી દીધેલા છે. ફર્સ્ટ એંગલ પ્રોજેક્શન મેથડ પ્રમાણે કયું વ્યૂ કઈ જગ્યાએ આવશે એ ડિસાઇડ કરી દીધેલું છે. હવે આપણે બોક્સીસ દોરવાના સ્ટાર્ટ કરીશું. અહીંયાથી ફ્રન્ટ વ્યૂની અંદરથી આપણને ડાયમેન્શન ઉપરથી ક્લિયર ખબર પડે છે કે આની હાઇટ 70 mm છે અને વિડ્થ પણ 70 mm છે. તો ફ્રન્ટ વ્યૂની અંદર 70 mm બાય 70 mmનું બોક્સ બનશે ફ્રન્ટ વ્યૂ ડ્રો કરવા માટે. તો અહીંયાથી હું હાઇટ 70 mm લઈ લઉં છું. જેટલી હાઇટ ફ્રન્ટ વ્યૂની હશે એટલી જ હાઇટ લેફ્ટ હેન્ડ સાઈડ વ્યૂની રહેશે. એટલે આપણે 70 mm હાઇટ ઉપર જે હોરિઝોન્ટલ લાઇન ડ્રો કરીશું એ લેફ્ટ હેન્ડ સાઈડ વ્યૂ સુધી પણ એક્સટેન્ડ કરીશું. એટલે આપણે લેફ્ટ હેન્ડ સાઈડ વ્યૂમાં ફરીથી મેઝરમેન્ટ લઈ અને વ્યૂ ડ્રો કરવા પડે નહીં. હવે વિડ્થ પણ 70 mm છે, એટલે અહીંયા હોરિઝોન્ટલ 70 mm પોઈન્ટ માર્ક કરી અને ત્યાંથી આપણે વર્ટિકલ લાઇન ડ્રો કરીશું. જેટલી વિડ્થ ફ્રન્ટ વ્યૂની હશે એટલી જ વિડ્થ ટોપ વ્યૂની રહેશે. એટલા માટે વર્ટિકલ લાઇન પણ આપણે ફ્રન્ટ વ્યૂથી ટોપ વ્યૂની અંદર એક્સટેન્ડ કરીશું, કારણ કે વિડ્થ બંનેની સેમ રહેવાની છે. હવે ટોપ વ્યૂની અંદર જુઓ તો અહીંયા ફિગરમાં બતાવેલું છે કે ટોપ વ્યૂનું જે બોક્સ બનશે એની મેક્સિમમ વિડ્થ 35 mm છે. એટલે અહીંયા 35 mmનું માપ લઈ અને ત્યાંથી હોરિઝોન્ટલ લાઇન આપણે ડ્રો કરીશું, એટલે ટોપ વ્યૂનું બોક્સ પણ તૈયાર થઈ જશે. ટોપ વ્યૂનું બોક્સ આપણે એક્સટેન્ડ કરી, ટોપ વ્યૂ માટે જે હોરિઝોન્ટલ લાઇન છે એક્સટેન્ડ કરી અને આ 45 ડિગ્રીવાળી જે ટ્રાન્સફર લાઇન છે ત્યાં સુધી લઈ જઈશું, કારણ કે આપણે એ લાઇનને ટ્રાન્સફર કરી અને લેફ્ટ હેન્ડ સાઈડ વ્યૂ ઉપર લઈ જઈ શકીએ. એટલે આ 45 ડિગ્રીવાળી લાઇનથી હું વર્ટિકલ લાઇન ડ્રો કરીશ, એટલે આપણું લેફ્ટ હેન્ડ સાઈડ વ્યૂ માટેનું બોક્સ પણ તૈયાર થઈ જશે. તો અહીંયા ત્રણેય બોક્સ તૈયાર થઈ ગયા છે. 70 by 7, 70 by 70, 70 by 35 અને 70 by 35. આ રીતે બોક્સ ત્રણેય ફ્રન્ટ વ્યૂ, ટોપ વ્યૂ અને લેફ્ટ હેન્ડ સાઈડ વ્યૂના રેડી થઈ જશે. હવે આપણે આનો ફ્રન્ટ વ્યૂ ડ્રો કરવાનું સ્ટાર્ટ કરીએ છીએ. તો અહીંયા સૌથી પહેલાં તો જો કોઈમાં મેજર સર્ક્યુલર પોર્શન આવતો હોય તો સૌથી પહેલાં આપણે એની સેન્ટર લાઇન્સ જો પહેલાં દોરી લઈએ તો ઓબ્જેક્ટના વ્યૂઝ ડ્રો કરવા એકદમ ઇઝી થઈ જાય છે. અહીંયા આ જે સર્કલ્સ છે 4 કોર્નર ઉપર, એની સેન્ટર લાઇન આપણે ડ્રો કરીશું. એનું ડિસ્ટન્સ અહીંયાથી R10 છે, એટલે 10 mm અંદરની બાજુ આ સર્કલના સેન્ટર છે. એટલે આપણે ઉપરથી 10 mm અને નીચેથી 10 mm બે હોરિઝોન્ટલ લાઇન ડ્રો કરીશું. એ આપણા આ સર્કલની સેન્ટર લાઇન્સ બનશે. એ જ પ્રમાણે લેફ્ટ સાઈડ અને રાઈટ સાઈડથી 10-10 mm અંદરની બાજુ બીજી બે વર્ટિકલ લાઇન ડ્રો કરીશું. એટલે આપણને 4 કોર્નર પોઈન્ટ્સ ઉપર, 4 કોર્નર ઉપર સેન્ટર પોઈન્ટ્સ આપણને મળી જશે, જે આપણે અહીંયા જોઈ શકીએ છીએ. અહીંયા 4 સેન્ટર મળી ગયા છે. હવે જ્યાં સેન્ટર આવે ત્યાં આગળ આપણે સેન્ટર લાઇન ડ્રો કરવાની થાય, એટલે ત્યાં આગળ આપણે સેન્ટર લાઇન ડ્રો કરીશું. સેન્ટર લાઇન ડ્રો કરવામાં ખાસ ધ્યાન રાખવાનું કે જે નાનો ડેશ આવે સેન્ટર લાઇનમાં એ વચ્ચે રહેવો જોઈએ અને મોટા ડેશ આજુબાજુ રહેવા જોઈએ. જ્યાં ક્રોસ પડે ત્યાં નાનું ડેશ આવે તો આપણું જે ડ્રોઈંગ છે એ પ્રોપર દેખાશે.
તો અહીંયા મેં વર્ટિકલ સેન્ટર લાઇન્સ ચારે કોર્નર્સના જે સેન્ટર છે એ સેન્ટર ઉપર બનાવી દીધેલી છે, જે તમે અહીંયા જોઈ શકો છો. જે પ્રમાણે આપણે વર્ટિકલ સેન્ટર લાઇન્સ બનાવી એ જ પ્રમાણે હવે આપણે હોરિઝોન્ટલ સેન્ટર લાઇન્સ બનાવી દઈશું. આ રીતે ચારે ચાર જે નાના સર્કલ્સ છે એ સર્કલના સેન્ટર ઉપર આપણે હવે સેન્ટર લાઇન બનાવી દીધી છે. સેન્ટર લાઇન્સ બની જાય એના પછી હવે આપણે આઉટલાઇન્સ ડ્રો કરવાનું સ્ટાર્ટ કરીશું. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે આ ફિલેટ છે, ફિલેટના છેડા ઉપરથી અહીંયા આ લાઇન વર્ટિકલ દેખાવાની છે. એ જ પ્રમાણે જમણી બાજુની આ લાઇન વર્ટિકલ છે એ આપણને આઉટલાઇન તરીકે દેખાવાની છે. એ જ પ્રમાણે ઉપર અને નીચેની લાઇન્સ આપણને ફૂલ દેખાવાની છે. અહીંયા આગળ યુ શેપ આવે છે, પરંતુ લાઇન તો આપણને ફ્રન્ટ વ્યૂની અંદર કન્ટિન્યુઅસ જ દેખાશે, એટલે આપણે અહીંયા કન્ટિન્યુઅસ લાઇન ડ્રો કરી દઈશું. તો આ રીતે જે ચાર આઉટલાઇન્સ આપણને બે વર્ટિકલ અને બે હોરિઝોન્ટલ દેખાવાની છે આપણે ડ્રો કરી દીધી છે. હવે આના જે કોર્નર્સ છે, કોર્નર્સ ઉપર 10 mm રેડિયસવાળા ફિલેટ મારેલા છે, એટલે ક્વાર્ટર સર્કલ ડ્રો કરેલા છે. આ ક્વાર્ટર સર્કલ તમે રાઉન્ડરનો ઉપયોગ કરીને પણ ડ્રો કરી શકો છો અને સર્કલ માસ્ટરનો ઉપયોગ કરીને પણ ડ્રો કરી શકો છો. સર્કલ માસ્ટરની અંદર 10 mm રેડિયસવાળું જે સર્કલ આવે છે એનો વર્ટિકલ અને હોરિઝોન્ટલ લાઇન્સ આપણી જે સેન્ટર લાઇન્સ છે એના ઉપર કોઇન્સાઇડ કરી અને તમે અહીંયા ક્વાર્ટર સર્કલ પણ ડ્રો કરી શકો છો. રાઉન્ડરનો ઉપયોગ કરીને ડ્રો કરવું હોય તો પણ કરી શકો છો. એટલે અહીંયા હું જે કોર્નર પોઈન્ટ્સ છે એ તમને રાઉન્ડરનો ઉપયોગ કરીને ડ્રો કરીને બતાવીશ કે તમે એ ડ્રો કરી શકો છો. અને નાના જે અંદરના સર્કલ્સ છે એ અંદરના સર્કલ્સ આપણે સર્કલ માસ્ટરનો યુઝ કરીને કરીશું. તો આ રીતે ચાર કોર્નર ઉપર તમારે ચાર ફિલેટ લગાવી દેવાના છે. આ ફિલેટ્સ આપણે ડાર્ક કરી દઈશું એટલે તમને ખબર પડે કે આ તમારે એચ પેન્સિલથી ડ્રો કરવાના છે, કારણ કે તે આઉટલાઇન્સ છે. આ રીતે કોર્નર પોઈન્ટ્સ ડ્રો થઈ જાય એટલે હવે આપણે આ જે સેન્ટર્સ છે એ સેન્ટર્સ ઉપર સર્કલ માટે સર્કલ માસ્ટરનો યુઝ કરીશું. હવે વચ્ચેનો જે આ ઉલટો યુ પોર્શન છે એ એક્ઝેક્ટ વચ્ચોવચ્ચ છે, એટલે 70 mmનું સેન્ટર 35 mm આપણે એક પોઈન્ટ માર્ક કરીશું. અને અહીંયા પણ સર્ક્યુલર પોર્શન છે એટલે ત્યાં આગળ પણ આપણે વર્ટિકલ સેન્ટર લાઇન ડ્રો કરીશું. ટોપ વ્યૂની અંદર પણ આ પોર્શનનો ટોપ વ્યૂ આપણને રેક્ટેંગલ સ્વરૂપે દેખાવાનો છે, પણ એની સેન્ટર લાઇન તો ડ્રો કરવી જ પડશે, કારણ કે સર્ક્યુલર પોર્શન છે એટલા માટે આપણે સેન્ટર લાઇન છેક ટોપ વ્યૂ સુધી એક્સટેન્ડ કરીશું. હવે આ જે ઉલટો યુ શેપ છે એની વિડ્થ અહીંયા 30 mm આપી દીધેલી છે, એટલે આપણે આ સેન્ટર લાઇન છે ત્યાંથી 15 mm એક બાજુ અને 15 mm બીજી બાજુ બે પોઈન્ટ માર્ક કરીશું. આ બંને પોઈન્ટથી આપણે વર્ટિકલ લાઇન ડ્રો કરીશું, જેનું માપ અહીંયા ફિગરમાં 25 mm આપેલું છે. એટલે અહીંયાથી 25 mm ઉપરની બાજુ વર્ટિકલ લાઇન ડ્રો કરીશું અને આ છેડાથી પણ 25 mm ઉપરની બાજુ વર્ટિકલ લાઇન ડ્રો કરીશું, જે અહીંયા આપણે જોઈ શકીએ છીએ. બંને 25-25 mmની લાઇન્સ ડ્રો કરવાની છે. આ લાઇન્સ ડ્રો થઈ જાય એના પછી આ અંદરની જે લાઇન્સ છે એ પણ ડ્રો કરીશું. અહીંયા રેડિયસ 10 mm આપેલી છે આ હાફ સર્કલની, એટલે એની વિડ્થ 20 mm થાય. 20 mm પ્રમાણે સેન્ટર લાઇનથી 10-10 mm દૂર આપણે બે પોઈન્ટ માર્ક કરીશું અને ત્યાંથી પણ બે વર્ટિકલ લાઇન ડ્રો કરીશું 25-25 mm. તો અહીંયા આગળ આપણને યુ જે શેપ છે એની વર્ટિકલ લાઇન્સ છે એ મળી ગઈ છે. હવે અહીંયા સર્કલ છે એટલે સર્કલનું સેન્ટર બનાવવા માટે આપણે હોરિઝોન્ટલ સેન્ટર લાઇન પણ બનાવી દઈશું 25 mm દૂર. ગ્રાઉન્ડ લેવલથી 25 mm ઉપર હોરિઝોન્ટલ સેન્ટર લાઇન થશે. હવે આપણને અહીંયા સેન્ટર મળી ગયું છે, તો એ સેન્ટરમાંથી આપણે બે હાફ સર્કલ ડ્રો કરવાના છે. હાફ સર્કલ ડ્રો કરવા માટે અંદરનું જે હાફ સર્કલ છે એની રેડિયસ 10 mm રાખવાની છે અને બહારનું જે હાફ સર્કલ છે એની રેડિયસ 15 mm રાખવાની છે, પણ આપણે માપવાની જરૂર નથી,
આપણે અહીંયા ઓલરેડી વર્ટિકલ લાઇન્સ મેઝર કરીને ડ્રો કરેલી જ છે, તો એનો જ્યાં એન્ડ પોઈન્ટ્સ આવે ત્યાંથી આપણે હાફ સર્કલ ડ્રો કરી દઈશું. તો આ 30 mm વાળું હાફ સર્કલ ડ્રો થઈ જશે અને પછી એના પછી 20 mm ડાયામીટરવાળું હાફ સર્કલ આપણે ડ્રો કરીશું. તો અહીંયા 2 હાફ સર્કલ્સ ડ્રો થઈ ગયા છે અને આપણો આ જે યુ શેપ છે એ કમ્પ્લીટ થઈ ગયો છે. એ પણ આપણે એચ પેન્સિલથી ડ્રો કરવાનું છે. તમારે રાઉન્ડરની અંદર એચ પેન્સિલ ભરાવી અને આ હાફ સર્કલ્સ ડ્રો કરવાના, બરાબર છે. તો આ રીતે આપણને બેઝિક શેપ મળી જશે. હવે અહીંયા તમે બીજી એક વસ્તુ જોઈ શકો છો કે આ જે રીબ છે એ ફ્રન્ટ વ્યૂની અંદર આપણને દેખાશે, જે અહીંયા આ નાના 2 સર્કલના સેન્ટર લાઇન્સથી સ્ટાર્ટ કરી અને આ નીચેનું જે યુ શેપ છે ત્યાં સુધી આવે છે. એટલે આપણે બંને બાજુ 10 mm ટોટલ એની વિડ્થ છે, એટલે સેન્ટર લાઇનની બંને બાજુ 5-5 mm ગેપ રાખી અને આ રીતે વર્ટિકલ લાઇન્સ ડ્રો કરી દઈશું. આ લાઇન તમારે અહીંયા હાફ સર્કલ સુધી જ ડ્રો કરવાની છે, એનાથી વધારે એક્સટેન્ડ કરવાની નથી. હવે જે આપણે 4 કોર્નર પોઈન્ટ્સ ઉપર 4 સર્કલ્સ ડ્રો કરેલા છે એને સર્કલ માસ્ટરનો યુઝ કરીને ડ્રો કરીશું. સર્કલ માસ્ટરની અંદર ઓલરેડી ટેમ્પલેટ્સ આપેલા હોય છે અલગ અલગ ડાયામીટરના સર્કલના. એમાંથી 10 mm ડાયામીટરવાળું જે સર્કલ હોય એ ટેમ્પલેટનો આપણે યુઝ કરીશું. ટેમ્પલેટની ચારે બાજુ માર્ક્સ આપેલા હોય છે. હોરિઝોન્ટલ માર્ક્સને હોરિઝોન્ટલ સેન્ટર લાઇન અને વર્ટિકલ માર્ક્સને વર્ટિકલ સેન્ટર લાઇન જોડે આપણે કોઇન્સાઇડ કરીશું, એટલે એક્ઝેક્ટ વચ્ચોવચ આ રીતે સર્કલ બની જશે. તો અહીંયા આપણો ફ્રન્ટ વ્યૂ કમ્પ્લીટ થાય છે. હવે આપણે આનો ટોપ વ્યૂ ડ્રો કરવાનું સ્ટાર્ટ કરીશું. ટોપ વ્યૂમાં અહીંયા તમે જોઈ શકો છો કે ઉપરથી જોતાં આપણને આ રેક્ટેન્ગ્યુલર સરફેસ દેખાશે. કોર્નર્સ ભલે ફિલેટ કરેલા છે, પરંતુ આપણે આપણા આગળના ઓર્થોગ્રાફિક પ્રોજેક્શનના બેઝિક શેપ્સના પ્રોજેક્શનમાં શીખી ગયા છીએ કે કર્વ સરફેસ પણ સામેથી જુઓ તો રેક્ટેંગલ જ દેખાય. એટલે આ જે રેક્ટેંગલ છે 70 mm લેન્થ અને 15 mm અહીંયા એની વિડ્થ આપેલી છે, એવો રેક્ટેંગલ આપણે ડ્રો કરી દઈશું. 70 mm ઓલરેડી આપણે પહેલાંથી મેઝર કરેલું છે, ખાલી 15 mm એની વિડ્થ મેઝર કરી અને આપણે આપણો રેક્ટેંગલ કમ્પ્લીટ કરીશું. જે આ પેડ સરફેસ છે એ આપણને ટોપ વ્યૂમાં દેખાશે. હવે આ જે ઉલટો યુ શેપ છે એની જે 2 બાઉન્ડ્રી લાઇન્સ છે એ બાઉન્ડ્રી લાઇન્સ પણ આપણને ટોપ વ્યૂની અંદર દેખાશે. તો આપણે મેઝર કરીશું નહીં, ડાયરેક્ટ ફ્રન્ટ વ્યૂની અંદર જે લાઇન્સ દોરેલી છે એ લાઇનનો રેફરન્સ તરીકે ઉપયોગ કરી અને બંને બાજુ લાઇન ડ્રો કરીશું. ક્યાં સુધી લાઇન ડ્રો કરવાની, તો એના માટેની બાઉન્ડ્રી આપણે પહેલાંથી બનાવી દીધેલી છે. અને આગળનો જે આ યુ શેપનો હોરિઝોન્ટલ લાઇન છે એ હોરિઝોન્ટલ લાઇન પણ આપણને ફૂલ દેખાશે, એટલે એ પણ આઉટલાઇન તરીકે આપણે ડ્રો કરી દઈશું. હવે આ ઉપરની જે રીબ છે એ રીબની આ જે સ્લાન્ટ એજીસ છે એ સ્લાન્ટ એજીસ પણ ટોપ વ્યૂમાં પણ દેખાશે અને ફ્રન્ટ વ્યૂમાં પણ દેખાશે. તો ફ્રન્ટ વ્યૂમાંથી એનું માપ લઈ અને ડાયરેક્ટ આપણે અહીંયા ટોપ વ્યૂની અંદર ડ્રો કરી દઈશું, જે આઉટલાઇન તરીકે આપણને દેખાશે. અંદરનો જે નાનો યુ છે જે કટઆઉટ છે એ કટઆઉટ આપણને ટોપ વ્યૂની અંદર દેખાશે નહીં, પણ કટઆઉટ છે ખરો, એટલે આપણે હિડન લાઇનથી દર્શાવીશું. આ હિડન લાઇન કટઆઉટ દર્શાવી જાય એના પછી હવે આપણે આ જે હોલ્સ છે એ હોલ્સ પણ કટઆઉટ હોલ કરેલા છે. એ કટઆઉટને હિડન લાઇન તરીકે બતાવવા માટે સૌથી પહેલાં આપણે હોલ્સની સેન્ટર લાઇન છે એ સેન્ટર લાઇનને ટોપ વ્યૂની અંદર ટ્રાન્સફર કરીશું. હોલનો ડાયામીટર જે છે એ 10 mm છે. તો જે આ હોલની બહારની સરફેસ છે એનો યુઝ કરી અને આપણે ડાયરેક્ટ હિડન લાઇન ડ્રો કરી દઈશું. સેન્ટર લાઇનની આજુબાજુ મેઝર કરવાની જરૂર નથી. ડાયરેક્ટ અહીંયા 2 ટેન્જન્ટ તરીકે આપણે સ્કેલ મૂકીએ તો આપણને ટોપ વ્યૂની અંદર એનું પ્રોજેક્શન મળી જશે. ટોપ વ્યૂની અંદર આ હિડન લાઇન ડ્રો કરવી બહુ જ જરૂરી છે, કારણ કે અહીંયા હોલ આર પાર છે, એટલે આપણે હિડન લાઇન આખા પોર્શનમાં બતાવી છે. ફોર એક્ઝામ્પલ, હોલ જે છે એ ખાલી ટોટલ આર પાર ના કરેલો હોય, પરંતુ ફક્ત અહીંયા 15 mm ની વિડ્થ છે અને આર પાર હોલ કરેલો છે. ફોર એક્ઝામ્પલ, હોલને 5 mm સુધી જ અંદર કર્યો હોય, પછી હોલ ના કર્યો હોય, તો અહીંયા હિડન લાઇન આપણે 5 mm સુધી જ બતાવીશું, જેથી ખબર પડે કે હોલ આર પાર નથી, 5 mm સુધી જ અંદર ગ્રુવ કરેલો છે. પરંતુ અહીંયા હોલ આપણે થ્રુ આઉટ છે, એટલા માટે અહીંયા થ્રુ આઉટ હિડન લાઇન બતાવેલી છે.
હવે આપણે એનું લેફ્ટ હેન્ડ સાઈડ વ્યૂ ડ્રો કરવાનું સ્ટાર્ટ કરીએ. લેફ્ટ હેન્ડ સાઈડ વ્યૂમાં પણ 70 mm બાય 15 mmનું આ રેક્ટેંગલ દેખાવાનું છે. એની જે આઉટલાઇન છે વર્ટિકલી આઉટલાઇન આપણે અહીંયા બતાવી દીધી છે અને ત્યાંથી 15 mm આપણે મેઝરમેન્ટ લઈશું. 15 mm મેઝરમેન્ટ લઈ અને આપણું રેક્ટેંગલ જે છે આપણે લેફ્ટ હેન્ડ સાઈડ વ્યૂમાં જે દેખાવાનું છે એ રેક્ટેંગલ આપણે કમ્પ્લીટ કરીશું. હવે રેક્ટેંગલ બની ગયું એના પછી આ જે યુ શેપ છે અહીંયા લેફ્ટ સાઈડમાંથી જોઈશું તો આ એજ આપણને ફૂલ દેખાશે. તો એ એજ પણ આપણે અહીંયા ડ્રો કરી દઈએ છીએ અને અહીંયાથી આ જે એજ છે એ વર્ટિકલ દેખાશે. ભલે કર્વ સરફેસ છે પણ આપણને ખબર છે કે લેફ્ટ હેન્ડ સાઈડ વ્યૂમાં વર્ટિકલ જ દેખાશે. તો લેફ્ટ હેન્ડ સાઈડ વ્યૂમાં ક્યાં સુધી દોરવી, તો જ્યાં આગળ આપણે આ હાફ સર્કલ દોર્યું છે અને અહીંયા રીબ કોઇન્સાઇડ થાય છે એ પોઈન્ટથી હોરિઝોન્ટલ લાઇન ડ્રો કરીશું અને અહીંયાથી વર્ટિકલ લાઇન કમ્પ્લીટ કરીશું. તો આપણો જે યુ શેપ છે એ લેફ્ટ હેન્ડ સાઈડ વ્યૂમાં કેવો દેખાશે એ આપણે ડ્રો કરી દીધો છે. હવે આ રીબ ડ્રો કરવાની છે પરંતુ રીબ આ સર્કલના સેન્ટર લાઇનથી સ્ટાર્ટ થાય છે અને યુ શેપ સુધી જાય છે. એટલે સૌથી પહેલાં તો આપણે સેન્ટર લાઇનને એક્સટેન્ડ કરી લઈએ. ફ્રન્ટ વ્યૂમાં જે સર્કલની સેન્ટર લાઇન છે એને એક્સટેન્ડ કરી અને લેફ્ટ હેન્ડ સાઈડ વ્યૂ સુધી લઈ જઈએ, કારણ કે આપણે અહીંયા રીબ પણ બનાવવાની છે અને સેન્ટર લાઇનની આજુબાજુ હોલ તરીકે હિડન લાઇન પણ બતાવવાની છે. એટલે અહીંયા સર્કલના સેન્ટર લાઇનથી સ્ટાર્ટ થાય છે રીબ અને યુ પોર્શન સુધી પૂરી થાય છે એટલે ત્યાં આગળ આપણે અહીંયા સ્લાન્ટ એજ બનાવી દઈશું. હવે જે આ અંદરનું યુ પોર્શન છે કટઆઉટ જે છે જે આપણે ટોપ વ્યૂની અંદર હિડન લાઇનથી બતાવ્યું એ આપણે કટઆઉટ લેફ્ટ હેન્ડ સાઈડ વ્યૂમાં પણ બતાવીશું અહીંયાથી હિડન લાઇન તરીકે. એટલે આપણને ખબર પડે કે અહીંયા હિડન કટઆઉટ છે. હવે જે આ હોલ્સ છે એ હોલ્સના હિડન લાઇન પણ આપણે લેફ્ટ હેન્ડ સાઈડ વ્યૂની અંદર બતાવવા પડશે. તો ફ્રન્ટ વ્યૂમાં જે હોલ્સની સરફેસ છે આઉટર સરફેસ એના ઉપર સ્કેલ મૂકી અને સીધું હિડન લાઇન ડ્રો કરી દઈશું લેફ્ટ હેન્ડ સાઈડ વ્યૂની અંદર. એ જ પ્રમાણે નીચેની સરફેસથી પણ હિડન લાઇન આપણે અહીંયા બનાવી દઈશું. આ બે હોલ્સના કટઆઉટ્સ અહીંયા દેખાશે અને આ નીચેના બે હોલ્સના કટઆઉટ્સ અહીંયા દેખાશે. તો અહીંયા આગળ આપણો ફ્રન્ટ વ્યૂ, ટોપ વ્યૂ અને લેફ્ટ હેન્ડ સાઈડ વ્યૂ કમ્પ્લીટ થાય છે. હવે આપણે એના ડાયમેન્શન્સ આપી દઈએ. ડાયમેન્શન્સ આપવા માટે સૌથી પહેલાં જે આઉટલાઇન્સ છે એ આઉટલાઇન્સથી આપણે એક્સટેન્શન લાઇન ડ્રો કરી દઈશું. ફ્રન્ટ વ્યૂની જે બે બાઉન્ડ્રીઝ છે ત્યાંથી આપણે એક્સટેન્શન લાઇન્સ ડ્રો કરી છે અને બંને એક્સટેન્શન લાઇનની વચ્ચે હવે ડાયમેન્શન લાઇન ડ્રો કરી દઈશું. ડાયમેન્શન લાઇન ડ્રો કરી એના ઉપર ડાયમેન્શન આપી દઈશું 70 mm. એ જ પ્રમાણે લેફ્ટ સાઈડ અને રાઇટ સાઈડની જે આઉટલાઇન્સ છે ત્યાંથી આપણે એક્સટેન્શન લાઇન ડ્રો કરી દઈશું અને એ બંને એક્સટેન્શન લાઇનની વચ્ચે ડાયમેન્શન લાઇન આપી દઈશું. બંને બાજુ એરો અને એનું ડાયમેન્શન આપણે અહીંયા બતાવી દઈશું 70 mm. હવે 4 કોર્નર પોઈન્ટ્સ ઉપર આ જે 4 સર્કલ્સ છે અને ચારે કોર્નર બેન્ડ કરેલા છે તો એનું ડાયમેન્શન આપી દઈશું. સર્કલનું ડાયમેન્શન આપતા આપણે શીખી ગયેલા છીએ કે ડાયામીટર બતાવો છે તો ડાયામીટરના બંને છેડા ઉપર એરો આવશે અને બહારની બાજુ પણ એરો આવશે. જ્યાં આગળ લેડર લાઇન આવશે એન્ડ ઉપર ત્યાં આગળ આપણે લખી દઈશું ડાયામીટરનું સિમ્બોલ 510 અને આવા 4 હોલ્સ છે એટલે 4 હોલ્સ એવું આપણે ત્યાં લખી દઈશું. બીજું ડાયમેન્શન આપણે આ બેન્ડ સરફેસનું આપવાનું છે તો ત્યાં આગળ પણ આપણે રેડિયસનું સિમ્બોલ રેડિયસ ડાયામીટર તરીકે બતાવી અને R10 એવું લખી દઈશું તો એનું પણ આપણે ડાયમેન્શન અપાઈ જશે. હવે ડાયમેન્શન આપણે ટોપ વ્યૂની અંદર આપીશું. આ જે પેડ છે જેની થિકનેસ 15 mm છે અને ટોટલ એની થિકનેસ 35 mm છે. તો બાઉન્ડ્રી ઉપર બે એક્સટેન્શન લાઇન અને અહીંયા બીજી એક નાની એક્સટેન્શન લાઇન્સ. આ બે લાઇન્સ વચ્ચેનું ડિસ્ટન્સ આપણે 15 mm બતાવીશું અને આ બે મોટી લાઇન્સ વચ્ચેનું ડિસ્ટન્સ છે આપણે 35 mm છે અહીંયા ફિગરમાં આપેલું છે એ આપણે બતાવી દઈશું.
ધ્યાન રાખવું કે ડાયમેન્શન બધા ઇક્વલી ડિસ્ટ્રીબ્યુટેડ થાય બને ત્યાં સુધી. તો આપણે એ રીતે આપીશું. અહીંયા આ સર્કલનું ડાયમેન્શન ખાલી ફ્રન્ટ વ્યૂમાં જ આપી શકાય છે, બીજે આપી શકાતું નથી, એટલે આપણે ફ્રન્ટ વ્યૂમાં આપ્યું છે. આ જે યુ શેપ છે એના બે એન્ડ વચ્ચેનું ડિસ્ટન્સ 30 mm છે, તો ત્યાં પણ એક્સટેન્શન લાઇન આપી છે. એક્સટેન્શન લાઇનની વચ્ચે ડાયમેન્શન લાઇન, બે છેડા ઉપર એરોસ, અને આ ઉપર ડાયમેન્શન લખી દઈશું 30 mm. હવે અંદરનો જે યુ શેપ છે એની રેડિયસ 10 mm એવું આપણને ફિગરમાં આપી દીધેલું છે, તો આપણે ત્યાં આગળ રેડિયસ બતાવીશું, એરો કરીશું અને લેડર બનાવી અને એની ઉપર લખી દઈશું R10, જેથી ખબર પડે કે આ જે હાફ સર્કલ છે એની રેડિયસ 10 mm લીધેલી છે. હવે બાકીના જે માપ રહી જાય છે કે આની આ જે હાઇટ છે 25 mm છે, એ બતાવવા માટે આપણે આની જે સેન્ટર લાઇન ફ્રન્ટ વ્યૂમાં છે એ સેન્ટર લાઇનને એક્સટેન્ડ કરી અને લેફ્ટ હેન્ડ સાઈડ વ્યૂમાં લઈ જઈશું. અને લેફ્ટ હેન્ડ સાઈડ વ્યૂમાં આપણે બતાવીશું કે આ સેન્ટર લાઇન અને બેઝ, આની જે બોટમ છે એ બંને વચ્ચેનું ડિસ્ટન્સ 25 mm છે. તો ઉપર એક્સટેન્શન લાઇન, નીચે એક્સટેન્શન લાઇન, અને બંને એક્સટેન્શન લાઇન વચ્ચે ડાયમેન્શન લાઇન આપી અને અહીંયા જે ફિગરમાં 25 mm બતાવ્યા છે એ 25 mm આપણે અહીંયા બતાવી દઈશું. કોઈપણ ઓર્થોગ્રાફિક ડ્રો કરતાં ખાસ ધ્યાન રાખવાનું કે જેટલા ડાયમેન્શન આઇસોમેટ્રિક ફિગરના પ્રોબ્લેમમાં તમને આપેલા છે એ બધા ડાયમેન્શન આપણા વ્યૂઝની અંદર આવી જવા જોઈએ, અને કોઈ એક જ વ્યૂની અંદર બધા ડાયમેન્શન નહીં આપવાના. અહીંયા 25 mm માપ હું ફ્રન્ટ વ્યૂમાં પણ બતાવી શકતો હતો, પરંતુ આપણે બતાવ્યું નથી, કારણ કે બની શકે ત્યાં સુધી બધા ડાયમેન્શન 3 વ્યૂમાં ડિસ્ટ્રીબ્યુટ થાય એવું ધ્યાન રાખવાનું. અહીંયા જે રિબની થિકનેસ છે એ આપણે આપવાની રહી ગઈ હતી. ખરેખર પહેલાં તો રિબની થિકનેસ 10 mm આપ્યા પછી 30 mm માપ આપવું જોઈએ, કારણ કે આપણને ખબર છે કે નાનું માપ પહેલાં આપણે બતાવીએ છીએ અને પછી મોટું માપ બતાવીએ છીએ. પણ આવું રહી જાય તો આપણે પાછળથી પણ બતાવી શકીએ, ખોટું નથી. જેટલા પણ ડાયમેન્શન આમાં આપેલા હતા એ બધા ડાયમેન્શન હવે આપણે ફિગરમાં આવી ગયા છે.